નેક્સ્ટ આપણે જોઈએ એન્ટીસેપ્ટિક ડ્રગ. એન્ટીસેપ્ટિક શું છે તો કે એન્ટીસેપ્ટિક આર ધ ડ્રગ ઓર સબસ્ટેન્સ યુઝ આઇધર ટુ કિલ માઇક્રોબ્સ ઓર પ્રિવેન્ટ ધેર ફર્ધર મલ્ટિપ્લિકેશન. શું કરવા માટે યુઝ થાય છે કે એક દવા છે અથવા તો સબસ્ટેન્સ છે શેના માટે કે જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એને કિલ કરવા માટે કાં તો એનો જે મલ્ટિપ્લિકેશન એટલે કે એનો જે ગ્રોથ થતો હોય એને અટકાવવા માટે એનો યુઝ થાય છે. The term antiseptic is used for animate or living surface like surface to skin, application on antiseptic dressing or wounds. The drug like phenol, iodine, boric acid, citramide are the examples of antiseptic. શું આપેલું છે કે શેના માટે યુઝ થાય છે તો કે એનિમેટ ઓર લિવિંગ સરફેસ લાઇક સરફેસ ઓફ સ્કિન. ઓકે, શું છે કાં તો કોઈ પણ જે જગ્યાએ આપણને વાગેલું છે, જે જગ્યાએ સાચી ચામડી છે, મીન્સ જે લિવિંગ સરફેસ છે કે જે જગ્યાએ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ગ્રો કરી શકતા હોય એ જગ્યાએ આપણે શું કરવાનું છે એને લગાવવાનું છે એન્ટીસેપ્ટિક સોલ્યુશન. એપ્લિકેશન ઓફ એન્ટીસેપ્ટિક ડ્રેસિંગ ઓર ઓન વુન્ડ્સ. એન્ટીસેપ્ટિક વસ્તુ એટલે ઇન્ફેક્શન વગરની વસ્તુ. તો એ વુન્ડ ઉપર જ્યારે આપણે પાટાપિંડીને એવી રીતે બાંધવાનું હોય ત્યારે એ કેવી વસ્તુ યુઝ કરીએ છીએ એન્ટીસેપ્ટિક યુઝ કરીએ છીએ. અને એના એક્ઝામ્પલ આપેલા છે ફિનોલ, આયોડીન, બોરિક એસિડ, સિટ્રેમાઇડ વગેરે. દેન નેક્સ્ટ ડેફિનેશન આપેલી છે ડિસઇન્ફેક્ટન્ટ્સ. ડિસઇન્ફેક્ટેડ એ પણ એન્ટીસેપ્ટિકનો જ એક પાર્ટ છે કે ડિસઇન્ફેક્ટેડ આર ધ ડ્રગ ઓર સબસ્ટન્સ યુઝ આઇધર ટુ કિલ બેક્ટેરિયા ઓર ટુ પ્રિવેન્ટ ધેર ફર્ધર ગ્રોથ ઓફ રેપ્લિકેશન. એના માટે યુઝ થાય છે કે જે આ બેક્ટેરિયા અને જે ફર્ધર ગ્રોથ છે એનો બેક્ટેરિયાનો જે ગ્રોથ અને મલ્ટિપ્લિકેશન થાય છે એને અટકાવવા માટે. ધ ટર્મ ડિસઇન્ફેક્ટેડ ઇઝ યુઝ ફોર ઇનનિમિટેડ. For example, disinfection of surgical instrument, mug sputum, then sputum, urine containers. ઓકે, એનો મિનિંગ શું થાય આ બંનેની અંદર એન્ટીસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટન્ટનો મિનિંગ શું થાય. એન્ટીસેપ્ટિક એટલે ડાયરેક્ટ તમે પેશન્ટ ઉપર એ વસ્તુ યુઝ કરી શકો છો અને ડિસઇન્ફેક્ટન્ટ એટલે એને સાફ કરવા માટે આપણે ધારો કે કોઈ પણ સ્પ્રે છાંટીએ અથવા કોઈ પણ લિક્વિડ યુઝ કરતા હોય કોઈ વસ્તુને ધોવા માટે તો એને ડિસઇન્ફેક્ટેડ કહેવાય કે એને આપણે ઇન્ફેક્શન ફ્રી કરવું છે એના માટે યુઝ કરીએ છીએ. અને એન્ટીસેપ્ટિક એટલે કોઈ પણ વસ્તુ કે આપણે જે સ્કિન ઉપર વાગેલું હોય અથવા તો જે શરીર ઉપર કોઈ પણ જગ્યાએ દવા લગાવવાની હોય કે એ પાર્ટને પહેલા આપણે ઇન્ફેક્શન ફ્રી કરીએ છીએ તો એને શું કહેવાય એન્ટીસેપ્ટિક. એટલે ડાયરેક્ટ જે બોડી ઉપર એપ્લાય થાય એને શું કહેવાય એન્ટીસેપ્ટિક. અને જો એ જ વસ્તુને બહાર ક્લીન કરવી હોય અથવા તો પાણીની અંદર કે ગમે ત્યાં ધોવી હોય તો એને શું કરવાનું છે ડિસઇન્ફેક્ટ કરવાનું છે. બંનેનો મિનિંગ યાદ રાખજો, મિનિંગ સેમ જ છે માઇક્રો ઓર્ગેનિઝમ્સને કિલ કરવા માટે અથવા એના ગ્રોથને અટકાવવા માટે, પણ બંને અલગ અલગ જગ્યાએ યુઝ થાય છે. એલિમેન્ટનો મિનિંગ હતો કે જે પર્ટિક્યુલર બોડી ઉપર ચોટેલું છે અથવા બોડી ઉપર આપણે યુઝ કરવાનું છે. અને ઇનએનિમેન્ટનો યુઝ મિનિંગ શું થાય છે કે એ બોડી ઉપર યુઝ નથી થતું, કોઈ પણ સ્ટીક હોય એ જગ્યાએ નથી યુઝ થતું, કોઈ પણ પર્ટિક્યુલર કૃત્રિમ વસ્તુની અંદર યુઝ કરવાનું છે. ઓકે, એના એક્ઝામ્પલ આપેલા છે કે સર્જિકલ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે આપણે ઓટીની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરતા હોય એને ક્લીન કરી એને શું કહેવાય ડિસઇન્ફેક્ટેડ વાપરવું પડે. જે મગ સ્પુટમ એટલે જે કફ કાઢવાનો એક પેલો કપ જેવું હોય ધેટ ઇઝ યુરિન કન્ટેનર્સ એટલે જે યુરિન ફિલ કરવાનું કન્ટેનર આવે યુરિનલ એની અંદર સાફ કરવા માટે ડિસઇન્ફેક્ટન્ટ વપરાય. ધ ડિસઇન્ફેક્ટેડ યુઝ ફોર યુઝ આર ક્રિસોલ અને પોટેશિયમ પરમેંગેનેટ. આ બે નામ આપેલા છે કે જે ડિસઇન્ફેક્ટન્ટ કરવા માટે વપરાય છે. એના પછી નેક્સ્ટ ડેફિનેશન આપેલી છે એક્ટોપેરાસાઇટ્સ. એક્ટોપેરાસાઇટનો મિનિંગ થાય ધીસ આર ધ એનિમલ પેરાસાઇટ્સ લિવિંગ ઓન હ્યુમન બોડી સરફેસ લાઇક લાઇસ એન્ડ ઇચમાઇટ્સ. એટલે કઈ કેટેગરીમાં આવે આપણે પહેલા પણ ભરી ગયા છે સોરિયાસિસ અને જે શું કહેવાય પેડિક્યુલોસિસ નામનો ડિઝીઝ હતો. પેડિક્યુલોસિસ એટલે વાળમાં લાઇસ થતી હતી, જૂ થતી હતી. ઓકે, તો એ જે જૂ અથવા તો ઇચીમાઇટ્સ એટલે કે નાની નાની જે જીવાત છે એને કિલ કર જે હ્યુમનની બોડીના સરફેસ ઉપર રહે છે એટલે કે જે માણસની બોડી ઉપર રહે છે એને કિલ કરવા માટે વપરાય. એને શું કહેવાય એક્ટોપેરાસાઇટ્સ. એમાં બે જ વસ્તુ આવે લાઇસ અને ઇચમાઇટ્સ. જે એનિમલ કહેવાય એટલે કે પ્રાણી કહેવાય પણ કેવા કહેવાય વિંગલેસ એટલે પાંખ વગરના. દેન છે એક્ટોપેરાસાઇટ્સ કોને કહેવાય તો કે જે આ એક્ટોપેરાસાઇટ છે એને કિલ કરવા માટે જે વપરાય એને એક્ટોપેરાસાઇટ્સ ડ્રગ કહેવાય. એની અંદર એક્ઝામ્પલ આપેલા છે સલ્ફર, બેન્ઝાઇન બેન્ઝોએટ, દેન ગામા બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ ધેટ ઇઝ GBHC અને કોટ્રામિટોન, દેન મિસલ્ફિન,
દેન ટેટ્રાઇથાઇલ, થાઇરિયમ મોનોસલ્ફાઇડ. આ બધી જે ડ્રગના એક્ઝામ્પલ છે એ ડ્રગના એક્ઝામ્પલ યાદ રાખવાના છે. એ પણ તમને ડિટેલમાં પૂછાતી નથી. એક્ટોપેરાસાઇડ જેવી રીતે ઇન્સેક્ટિસાઇડ યાદ રાખ્યું એવી રીતે આ પણ યાદ રાખી લેજો. ઓકે. નેક્સ્ટ આપણે આજે એન્ટિસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટેડ હતી એની કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ. તો એમાં પહેલું આપેલું છે ઇટ શુડ બી ચીપ એન્ડ અવેલેબલ ફોર એટ અફોર્ડેબલ પ્રાઇસ. કેવું છે? સસ્તું અને આપણને જે પ્રાઇસમાં પોસાય એ પ્રાઇસમાં મળી રહે છે. દેન છે ઇટ શુડ બી કેમિકલી સ્ટેબલ એન્ડ નોન સ્ટેનિંગ. એટલે ધારો કે કેમિકલ કોઈ પણ જગ્યાએ આપણે સ્ટોર કરવું હોય તો સ્પેસિફિક જે જગ્યાએ રાખવાનું એમાં સ્ટેબલ એટલે કે એની અંદર જે કેમિકલ ભેળવેલા છે એ કોઈ આડઅસર કરતા નથી કે લાંબા સમય આની અંદર ફેરફાર થઈ જાય, લાલમાંથી પીળું થઈ જાય, પીળામાંથી કાળું થઈ જાય સમથિંગ. અથવા તો એ જે બેસી જતું હોય ખરો કે નીચે પાણીનું ભરેલું હોય, પાણીની અંદર આપણે પાવડર નાખેલો હોય તો પાવડર નીચે બેસી ગયો એવી રીતે સ્ટેન થવું એટલે નીચે તરી જવું એવું નથી થતું. ઇટ શુડ બી હેવિંગ એગ્રીએબલ કલર એન્ડ સ્મેલ એટલે કે એની સ્મેલ અને કલર છે એ આપણને કેવો હોય? ગમે એવો હોવો જોઈએ હોય. ઇટ શુડ બી બેક્ટેરિયોસ્ટેટિક એઝ વેલ એઝ બેક્ટેરિયોસાઇડલ એન્ડ શુડ બી એબલ ટુ ડિસ્ટ્રોય સ્પોર્સ એન્ડ સિસ્ટ ઓફ ધી બેક્ટેરિયા. બેક્ટેરિયોસ્ટેટિક એટલે શું થાય? એના ગ્રોથને, બેક્ટેરિયાનો જે ગ્રોથ છે એને અટકાવતું હોવું જોઈએ. અને બેક્ટેરિયોસાઇડલ એટલે શું થાય? બેક્ટેરિયાને કિલ કરતું હોવું જોઈએ. પણ શું છે? શુડ બી એબલ ટુ ડિસ્ટ્રોય સ્પોર્સ એન્ડ સિસ્ટ ઓફ બેક્ટેરિયા. સ્પોર્સ એટલે જ્યારે હજી બેક્ટેરિયા ઈંડું મૂક્યું હોય ને, બેક્ટેરિયા હજી ગ્રોથ નથી થયા પણ એનું સર્જન થયેલું છે દેટ ઇઝ, તો એ પણ કિલ કરી શકતા હોવા જોઈએ જે આ એન્ટિસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટન્ટ છે એ. It should be active against all microbes like bacteria, fungi, protozoa and virus. બધા બેક્ટેરિયા ઉપર અસર કરતા હોવા જોઈએ. It should be active on the presence of exudate, blood, pus, etc. etc. એટલે શું થાય કે જ્યારે કોઈ પણ સ્ટૂલ પાસ કર્યું હોય પેશન્ટે અથવા તો એને કોઈ પણ જગ્યાએથી બ્લડ નીકળતું હોય અથવા કોઈ રસી નીકળતું હોય ત્યારે પણ આપણે આ લગાવીએ તો એની અસર થવી જોઈએ. દેન છે ઇટ શુડ બી એબલ ટુ સ્પ્રેડ એન્ડ એન્ટર સ્કિન ફોલ્ડ અથવા તો ક્રેવિસીસ એટલે કે જ્યારે આપણને વાગેલું હોય કોઈ પણ જગ્યાએ બંધ થયેલું કે ગમે તે સ્કિન છે ખાચાખૂચીવાળી સ્કિન હોય એકદમ રપ્ચર થઈ ગયું હોય ને એવું બધું થઈ ગયું હોય ત્યારે પણ લગાવી ત્યારે પણ આ એન્ટિસેપ્ટિક સોલ્યુશન છે એ શું થવું જોઈએ? અસર કરવું જોઈએ અથવા તો સ્કિનના દરેક લેયરની અંદર સ્પ્રેડ થવું જોઈએ. એવું નહીં કે જે જગ્યાએ લગાવ્યું એ જગ્યાએ પડ્યું રહે. ઓકે, સ્કિન એને શોષી શકવી જોઈએ. એ બધું સિચ્યુએશન ધ્યાનમાં રાખીને જે ડ્રગ યુઝ કરવાની છે. A disinfectant drug should not be corrode or rust instrument. એટલે શું થઈ જાય? જ્યારે આપણે ડિસઇન્ફેક્ટન્ટથી જે સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને ધોઈએ, રસ્ટ એટલે કાટ લાગવો. ઓકે, અથવા તો કોરોડ એટલે એ પણ એ જે આપણે ઓલું સડી જાય ને એવું થઈ જાય ને તો ઇન્સ્ટ્રુમેન્ટમાં કાટ અથવા તો એ જે સડી જાય એ બધું ન થવું જોઈએ આ યુઝ કર્યા પછી. ઇટ શુડ બી ઇઝીલી વોશેબલ એટલે કે એનાથી જ્યારે આપણે વોશ કરીએ ત્યારે આસાનીથી વોશ થઈ જવું જોઈએ. ચોટેલું રીએ ને બહુ ઘસવું પડે ને એવું બધું ના જોઈએ. નેક્સ્ટ સ્પેસિફિક એન્ટિસેપ્ટિકની ક્વોલિટીઝ આપેલી છે કે એન્ટિસેપ્ટિક શુડ બી ફોલોઈંગ ક્વોલિટીઝ. તો કે ઇટ શુડ નોન એલર્જીક ઓન યુઝ કે જ્યારે આપણે કેમ કે સ્કિન ઉપર યુઝ કરવાનું છે સ્પેસિફિક એન્ટિસેપ્ટિક તો એ શું હોવું જોઈએ? નહીં, એલર્જી ના થવી જોઈએ એના કારણે. ઇટ શુડ નોટ કોઝ એલર્જીસ ટુ ધ સ્કિન એન્ડ બોડી પાર્ટ્સ વેર ઇટ ઇઝ યુઝ કે જે જગ્યાએ યુઝ કરીએ એ જગ્યાની સ્કિન અથવા તો કોઈ પણ બોડી પાર્ટ્સ ઉપર એની જે એલર્જી છે એ ના થવી જોઈએ. ઇટ શુડ નોટ બી ઇરિટેટિંગ ટુ ધ ટિશ્યુ કે જ્યારે ટિશ્યુને ટચ થાય ત્યારે ઇરિટેટ ના થવું જોઈએ, બળતરા અથવા તો ઇચિંગ સેન્સેશન આવે પેશન્ટને એવું ના થવું જોઈએ. ઇટ શુડ હેવ અ રેપિડ એક્શન ટુ એબલ ટુ પ્રોવાઈડ પ્રોટેક્શન એટલે જ્યારે આપણે તરત લગાડીએ ત્યારે એની એક્શન કેવી હોવી જોઈએ? રેપિડ હોવી જોઈએ કે જે આપણા શરીરને શું કરે છે? પ્રોટેક્ટ કરે છે. ઇટ શુડ નોટ પ્રોડ્યુસ ટોક્સિસિટી ટુ ધ ટિશ્યુ એટલે કે જ્યારે લગાડીએ ત્યારે ટોક્સિસિટી એટલે હાર્મફુલ ઇફેક્ટ. શું? તો કે જે ટિશ્યુને છે એ હાર્મફુલ ઇફેક્ટ ના થવી જોઈએ. નેક્સ્ટ એની મેકેનિઝમ ઓફ એક્શન સમજાવેલી છે. તો કે મેકેનિઝમ ઓફ એક્શન ઓફ જર્મિસાઇડ ડ્રગ મે બી બાય ઓક્સિડેશન બાય બેક્ટેરિયલ પ્રોટોપ્લાઝમ બાય ડિનેચ્યુરેશન ઓફ bacterial enzymes and protein by increasing permeability of bacterial cell membrane.
શું કામ કરે છે? મેઇન કામ તો શું છે? એને જે આ બેક્ટેરિયા અને જે જર્મિસાઇડ્સ છે એને કિલ કરવાનું કામ છે. તો એ કેવી રીતે કિલ કરે છે? તો કે ઓક્સિડેશન ઓફ બેક્ટેરિયલ પ્રોટોપ્લાઝમ, એટલે બેક્ટેરિયાને ગ્રોથ થવા માટે જે ઓક્સિજનની જરૂર હોય એ બરાબર રીતે નહીં મળવા દે. કેવી રીતે? બાય ડીનેચુરેશન ઓફ બેક્ટેરિયલ એન્ઝાઇમ્સ એન્ડ પ્રોટીન, એટલે કે જે એન્ઝાઇમ અને પ્રોટીનનો ગ્રોથ છે એને મેચ્યોર જ નહીં થવા દે, અથવા તો એને જે ન્યુટ્રિયન્ટ સબસ્ટન્સ મળવું જોઈએ એ નહીં મળવા દે, અને કાં તો જે બેક્ટેરિયાની સેલ મેમ્બ્રેનની જે પોટેન્શિયાલિટી, એટલે કે જે બરોબર રીતે એની એક્શન થવી જોઈએ એ એક્શન નહીં થવા દે, અને એ પોટેન્શીની અંદર ફેરફાર થશે તો શું થશે? પોટેન્સી ઓફ જર્મિસાઇડ આર એક્સપ્રેસ્ડ બાય ફિનોલ કોએફિશિયન્ટ ઓર રિડાયલ વોકર કોએફિશિયન્ટ. આ બધા એક સ્ટેબલ એક્ઝામ્પલ આપેલું છે કે એના કારણે જે આ સ્ટેબિલિટી છે, પોટેન્સી છે એ ઓછી થશે, અને લાસ્ટમાં શું થાય છે? બેક્ટેરિયા જે જર્મિસાઇડ છે, એટલે કે જર્મ્સ છે, જે બેક્ટેરિયા છે એ કિલ થઈ જશે. The mechanism of action of germicide drug are varied are different due to, એ બધી રીતે અલગ અલગ એક્શન કરે છે. કેવી રીતે? તો કે the detergent like action of germicide or increasing permeability of the bacterial cell membrane, એટલે કે જે ડિટર્જન્ટ, જે આપણે ધોવા માટે ખાલી પાવડર, ડિટર્જન્ટ એટલે પાવડર, કપડાં ધોવાનો ડિટર્જન્ટ આવે એ રીતે આવે, એવી રીતે જે આપણે ડિસઇન્ફેક્ટેડમાં પાવડર યુઝ કરીએ એ પાવડર કેવો મીન્સ એની એક્શન શું હોય છે? ઘણી વખત કે જે પરમિએબિલિટી છે બેક્ટેરિયા સેલ મેમ્બ્રેનની એને વધારવાનું કામ કરે છે, એના કારણે બેક્ટેરિયાને નુકસાન થાય છે. દેન બીજું આપેલું છે ધેર ઇઝ ઓક્સિડેશન ઓફ બેક્ટેરિયલ પ્રોટોપ્લાઝમ, કાં તો શું કરે છે? જે બેક્ટેરિયાને ઓક્સિજનની જરૂર હોય એના ગ્રોથ માટે, પ્રોટોપ્લાઝમ દેટ ઇઝ એને જે રેગ્યુલર ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે જરૂર છે એને નહીં મળવા દે. There is denaturation of bacterial proteins and enzymes cause germ-free atmosphere. Articles are and where it is used, એટલે કે જે જગ્યાએ આપણે લગાડશું એ જગ્યાએ જે બેક્ટેરિયા છે એના પ્રોટીન અને એન્ઝાઇમને એ શું કરી નાખશે? કિલ કરી નાખશે. એના કારણે એ આજુબાજુ, એટલે મીન્સ કે એટલું જેટલામાં લગાડ્યું છે એટલું એટમોસ્ફિયર એટલે વાતાવરણ, એટલે કે જે સ્ટ્રક્ચર છે એ કેવું થઈ જશે? જર્મ ફ્રી, એટલે બેક્ટેરિયા વગરનું થઈ જશે. એટલે 3 ઓપ્શન આપેલા છે, 3 માંથી ગમે તે કરી શકે. જે આપણે ઉપર મેકેનિઝમ ઓફ એક્શન ભણ્યા આખી એ બધાની અંદર સેમ યુઝ થઈ શકે. જે બધી ડ્રગ આપણે ક્લાસિફિકેશન ડિટેલમાં ભણશું એ બધી ડ્રગની અંદર એનું મેકેનિઝમ ઓફ એક્શન સેમ જ છે, પણ એના 3 અલગ અલગ સિચ્યુએશન આપેલી છે. અને લાસ્ટમાં આપેલું છે ફેક્ટર્સ, કે that there are many factors which modify the action of germicide drug, કે શું કરે છે? મોડિફાઈ કરે છે કોની એક્શન ને? તો કે જે આપણે ડ્રગ લઈએ છીએ આ જર્મ્સને કિલ કરવા માટે એને કયા કયા ફેક્ટર અસર કરશે? ધ એક્શન ઓફ જર્મિસાઇડ વેરી વિથ ધ ટેમ્પરેચર એન્ડ પીએચ ઓફ પ્રોડક્ટ્સ, એટલે કે જ્યારે આપણે ડ્રગ લીધી હોય ત્યારે આપણે બોડીનું ટેમ્પરેચર કેવું છે અને આપણી બોડીની પીએચ કેવી છે એ એની ઉપર અસર કરશે. ધ પ્રેઝન્સ ઓફ પ્લસ બ્લડ ઓર્ગેનિક મેટર ઓલ્સો મોડિફાઈ એક્શન, એટલે કે જે જગ્યાએ બ્લડ હોય નીકળતું હોય, અથવા એટલે રસી નીકળતું હોય, અથવા બીજું કોઈ સબસ્ટન્સ ઓર્ગેનિક મેટર નીકળતું હોય અંદરથી, તો એ જગ્યાએ આ દવા આપણે યુઝ કરશું તો એ શું કરશે? એની એક્શન ઝડપથી કરશે. Then the time and period of contact with the microorganisms or media, એટલે કે જેટલા ટાઈમે આપણે લગાડ્યું, બેક્ટેરિયા કેટલા ડર્મિસ લેયરમાં છે, એપિડર્મિસ લેયરમાં છે, અથવા તો ટિશ્યુમાં છે, તો એને જ્યાં સુધી પહોંચશે, મીન્સ કે જે જગ્યાએ એને આ ટાઈમ કેટલા ટાઈમમાં એ પહોંચે છે. ઘણી વખત દવા આપણે બહારથી લગાડીએ, એન્ટિસેપ્ટિક સોલ્યુશન લગાડ્યું હોય, પણ નીચે પહોંચતા પહેલા તો એ સુકાઈ ગયું હોય. ઓકે, જો ટિશ્યુ સુધી ઇન્ફેક્શન હોય તો ટિશ્યુ સુધી પહોંચે એ પહેલા તો બાર સુકાઈ ગયું હોય, તો એ કેટલા ટાઈમમાં એ પર્ટિક્યુલર ઇન્ફેક્શન સુધી પહોંચે છે અને એને પીરિયડ કેટલો લાગે છે, ક્યારે એનો કોન્ટેક્ટ થાય છે એ ઇન્ફેક્શિયસ એજન્ટ જોડે, તો એને શું કે એના કારણે એની જે એક્શન છે એ શું થશે? ખબર પડશે. ધ નેચર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઓર માઇક્રોબ્સ ઇન્વોલ્વ ફોર ધ ડિસઇન્ફેક્શન, એટલે શું કામ કરે છે? કે જે આ માઇક્રો ઓર્ગેનિઝમ્સ અથવા તો માઇક્રોબ્સ છે, જે બેક્ટેરિયા, વાયરસ, ફંગાઈ, એ શું કરે છે? એનું મૂળ કામ શું છે? ડિસઇન્ફેક્ટ કરવાનું છે, ડિસઇન્ફેક્ટ થવાનું છે. ઓકે, તો આ જે એન્ટિસેપ્ટિક સોલ્યુશન યુઝ કરશું એને શું કરશે? ડિસઇન્ફેક્ટ કરશે. ધ સાઇઝ એન્ડ એરિયા ઓફ ડિસઇન્ફેક્શન ઓલ્સો મોડિફાઈ એક્શન ઓફ ડિસઇન્ફેક્શન, એટલે કેટલી એરિયામાં લગાડ્યું છે અથવા કેટલી સાઇઝ એની, કેટલો સરફેસ છે એના ઉપરથી આપણે દવા લગાડવાની છે. ધારો કે એક જ ઢાંકણું આપણે દવા લીધેલી હોય અને એ એક આંગળીની ઉપર આપણે વાગેલું છે તો એટલામાં એ ઝડપથી અસર કરશે, પણ આખા હાથમાં એટલી જ દવા એપ્લાય કરી નાખશું તો એ બધી થોડી થોડી અસર કરશે ને. તો કેટલી સાઇઝમાં વાગેલું છે અથવા કેવી રીતનું જે આપણને વૂન્ડ ને એ બધું ઇન્ફેક્શન થયેલું છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કેટલી દવા યુઝ કરવાની છે અથવા કેટલું આ સોલ્યુશન યુઝ કરવાનું છે. તો એ જો વધારે સરફેસ ને એ બધું હોય તો એ બરોબર એક્શન નહીં કરી શકે ડ્રગ. ઓકે.